ગુજરાત રિફાઇનરીની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તપાસ શરૂ। વડોદરામાં ગુજરાત રિફાઇનરીની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તપાસ શરૂ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે। આ વચ્ચે વડોદરાના 24 જૂના રિફાઇનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યો હતો। નોંધનીય બાબત એ છે કે સતત બીજા દિવસે આવી ઘટના સામે આવી છે। પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સ્કૂલમાં સઘન તપાસ શરૂ કરી છે। રિફાઇનરી CBSE સ્કૂલના આચાર્યને ઈમેલ દ્વારા ધમકી મળી કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે જે ફાટશે। આ મેલ મળતાની સાથે સ્કૂલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા। જવાહરનગર પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું। CISFના જવાનોએ પણ રિફાઇનરીની વિસ્તારની સુરક્ષા માટે તૈનાત કર્યા અને સાયબર ક્રાઇમ ટીમે મેલના IP એડ્રેસની તપાસ શરૂ કરી। આ ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। ધમકી મળતાની સાથે જ સ્કૂલે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી। બોમ્બની ધમકી મળતાની સાથે શાળા ખાલી કરાવી હતી। આ સમાચાર મળતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે વાલીઓએ ઘટના પર કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી। રિફાઇનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો। ઉમર ફારૂકના નામથી આવેલો છે, જે કાલ નવરચનાના પેલા સ્કૂલમાં આવેલો તો એ જ પ્રકારનો મેલ છે। એને તહેત લોકલ પોલીસ હાજર છે, ACP DCP પણ પહોંચી ગયા છે અને SOGની ટીમ, ક્રાઇમની ટીમ, BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે। હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે, કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ, એની તમામ તપાસ કરવામાં આવશે। સાયબરની ટીમ પણ આ બાબતે તપાસ કરશે। ના, હાલ સુધી કોઈ જાણ થયેલું નથી। ઉમર ફારૂકના નામથી મોકલેલો છે। આ બાળકો હતા, 375 જેટલા બાળકો હતા। બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોંપી દેવામાં આવે છે। 33 કે 35 જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા, ગાર્ડ બી હતા, એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હતી। હા, તરત જ લોકલ આમની જે CISFની ટીમ છે, એમના જે ગાર્ડ અને એમના ઓફિસર્સ છે એ પણ તમામ હાજર છે। લોકલ પોલીસ તમામ હાજર છે, SOGની ટીમ હાજર છે, BDDSની ટીમ હાજર છે અને ડોગ સ્ક્વોડ બી હાજર છે, ક્રાઇમની ટીમ પણ હાજર છે।